પાનોલી જેટકો સબસ્ટેશનમાંથી 1,40,000ની કિંમતના કેબલ ડ્રમ ચોરીનો ભેદ ઉકેલી નખાયો હતો. પાનોલીમાં ₹1,40,000નો કેબલ ચોરીમાં 2 ચોરને ઝડપી પાડ્યા હતા. પાનોલી પોલીસે ચોરીનો ગુનો ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની વિગતો અનુસાર ગત 17મી માર્ચથી 22મી માર્ચ દરમિયાન પાનોલી DGVCL રોડ ક્રોસિંગના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. કોન્ટ્રાક્ટર વિવેક મોદી કામગીરી માટે ઉપયોગમાં લેવાતો કેબલ પાનોલી B સબસ્ટેશનના ગેટની બહાર ખુલ્લેમી જગ્યામાં મૂક્યો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ કેબલ ડ્રમમાંથી 108 મીટર કેબલ ચોરી કરી હતી. ચોરાયેલા કેબલની કુલ કિંમત 1,40,000 આંકવામાં આવી છે. ચોરી બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગણતરીના દિવસોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે નોબલ માર્કેટ સ્થિત ન્યૂ ઇન્ડિયા નૂર મોહમ્મદની ચાલીમાં રહેતા અતિકુર રહેમાન, અબ્દુલ કુદુસ શાહ અને મોહમ્મદ આમિર મોહમ્મદ યુનુસ સિદ્દીકીને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ચોરીના કેબલ પણ રિકવર કર્યા હતા.